મિત્રો, એક સમયે રતનપુર નામનું રાજ્યમાં ભીખુ નામનો એક ખૂબ શાણો અને અનુભવી ચોર રહેતો હતો. તે ક્યારેય ગરીબોને લૂંટતો નહીં, પણ અમીરો અને અભિમાની લોકોની શાન ઠેકાણે લાવવા તે માહિર હતો. તેની સાથે તેના બે શિષ્યો પણ હતા. એક દિવસ ભીખુએ તેના શિષ્યોને કહ્યું, ચાલો આજે આપણે રાજમહેલમાં જઈએ અને રાજાનો કિંમતી હાર ચોરીએ. જો આપણે પકડાઈ જઈએ તો આજીવન કેદ, પણ જો સફળ થઈએ તો 7 પેઢી સુધી કામ કરવાની જરૂર નહીં પડે. યોજના અને અમલ શરૂ કર્યો એમણે. રાજમહેલની સુરક્ષા ખૂબ જ કડક હતી. ચારે બાજુ સૈનિકોનો પહેરો હતો. ભીખુએ એક સાધુનો વેશ ધારણ કર્યો હતો અને મહેલના બગીચાની બહાર ધૂણી ધકાવીને બેસી ગયો. તેના શિષ્યો તેના સેવકો બન્યા. ધીરે ધીરે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ કે નગરની અંદર એક મહાન સિદ્ધ પુરુષ પધાર્યા છે, જે ભવિષ્ય જાણે છે. વાત રાણી સુધી પહોંચી. રાણી પણ સાધુના દર્શન કરવા માટે મહેલના બગીચામાં આવી. ભીખુએ પોતાની વાતોથી રાણીને પ્રભાવિત કરી દીધી અને કહ્યું, માતા, આગામી પૂનમની રાત્રે તમારા પર એક મોટું સંકટ આવવાનું છે. જો તમે એ રાત્રે તમારો કિંમતી હાર મહેલની પૂર્વ દિશામાં આવેલા પવિત્ર કુંડમાં પધરાવી દેશો તો એ સંકટ ટળી જશે. રાણી ગભરાઈ ગઈ અને તેણે રાજાને પૂછ્યા વગર જ પૂનમની રાત્રે સાધુના કહ્યા મુજબ કરવાનું નક્કી કર્યું. રાત્રિની રમત. પૂનમની રાત્રે રાણી ચૂપચાપ કુંડ પાસે ગઈ અને હાર પાણીમાં પધરાવી દીધો. ભીખુ અને તેના શિષ્યો ઝાડ પાછળ છુપાઈને આ બધું જોઈ રહ્યા હતા. જેવી રાણી ગઈ કે તરત જ શિષ્યો હાર લેવા માટે પાણીમાં કૂદવા ગયા, પણ ભીખુએ તેમને રોક્યા અને કહ્યું, થોભો આટલું સહેલું નથી. રાજાના સૈનિકો ચોક્કસ નજર રાખી રહ્યા છે. ખરેખર રાજાને શંકા ગઈ, એટલે તેણે સૈનિકોને કુંડની આસપાસ છુપાવી દીધા હતા. ભીખુએ એક પથ્થર લીધો અને તેને દૂર એકાંતમાં પાણીમાં ફેંક્યો. સબકાક અવાજ આવતા જ બધા સૈનિકોએ તે દિશામાં દોડ્યા. એ તકનો લાભ લઈને ભીખુએ કુંડમાંથી અસલી હાર કાઢી લીધો અને તેની જગ્યાએ પિત્તળનો નકલી હાર મૂકી દીધો. પકડાયા છતાં બચી ગયા. બીજા દિવસે સવારે સૈનિકોએ સાધુ બનેલા ભીખુની ધરપકડ કરી, કારણ કે રાજાને લાગ્યું કે આ બધું આ સાધુનું જ કાવતરું છે. રાજાએ દરબારમાં પૂછ્યું, બોલ સાધુ, હાર ક્યાં છે? ભીખુએ નિર્ભયતાથી કહ્યું, મહારાજ, હાર તો કુંડમાં જ છે. મેં તો રાણી માના ભલા માટે કહ્યું હતું. જો હાર ત્યાં ન હોય તો તમે મને ફાંસીએ લટકાવી શકો છો. સૈનિકોએ કુંડમાં તપાસ કરી તો હાર મળી આવ્યો, જે ભીખુએ રાત્રે નકલી મૂક્યો હતો તે. રાજાને પછતાવો થયો કે તેણે એક પવિત્ર સાધુ પર શંકા કરી. તેણે સાધુને ક્ષમા માગી અને સોનાનો મોર ભેટ આપી વિદાય કર્યા. ભીખુ અને તેના શિષ્યો રાજ્યની સીમા વટાવી ગયા. શિષ્યોએ પૂછ્યું, ગુરુજી, તમે અસલી હાર કેવી રીતે બદલ્યો? ભીખુ હસતા હસતા બોલ્યો, ચોરી કરવા માટે માત્ર હાથની સફાઈ નહીં, પણ સામેવાળા મન સાથે રમવાની કળા પણ હોવી જોઈએ. મેં રાજાના અહંકાર અને રાણીના ડરનો ઉપયોગ કર્યો હતો. ભીખુએ હાર વેચીને જે પૈસા આવ્યા તેમાંથી અડધા ગરીબોમાં વેચી દીધા અને બાકીના પૈસા પોતાનો વેપાર શરૂ કર્યો. તેણે ફરી ક્યારેય ચોરી ન કરી. આ વાર્તા આપણને શીખવે છે કે અંધશ્રદ્ધામાં આવીને કોઈની વાતોમાં આવવું જોઈએ નહીં. મુશ્કેલીના સમયે ગભરાવાને બદલે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. આ વાર્તા મિત્રો આપને ગમી હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.